હે મહારાજ એ દયા, આ દેહમાં રહેનારો જીવ છે. મહારાજ કોઈને પ્રશ્ન પૂછ્યો હરિભક્તો, બધે હરિભક્તો કે મહારાજ એનો પ્રશ્નનો ઉત્તર તમે કરો કે અમારાથી નહીં થાય કે. મહારાજ કે આ દેહમાં રહેનારો જીવ છે તે રૂપને જુએ છે, કરૂપને જુએ છે, બાળ જોબને વૃદ્ધપણાને જુએ છે, બધું જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. મહારાજે તૃષ્ણામાં છેલ્લાનામાં લખ્યું છે, આ ઘડી આ પળમાં મરી જવું છે કે એનો વિલંબ નથી જણાતો. આટલું કામ કર્યું, આટલું બાકી રહ્યું, એ કોઈ વિચાર નથી કરતું. હેંજા અહીં રહેવાય એવું નથી એમ તો હવ સમજે છે, પણ કઈ વ્યૂ જવાય છે, ઓછીતાનો ઘાટો પકડી લે, પકડાઈ જાય, એનો કોઈ વિચાર કરતું નથી. એટલે આવો અલોભ્ય મનુષ્યનો દેહ આપણને ભગવાને આપ્યો છે, એ ભગવાન ભજવા આપ્યો છે. અને મહારાજ તો અહીંયા બેઠા એક પ્રશ્ન કાર્યાણીનામાં પૂછ્યું કેટલાએ કે ભગવાન અહીંયા આવવાની શું જરૂર હોય કે એના ધામમાં બેઠા કલ્યાણ ન કરી શકે? તો ભગવાનને અહીંયા આવવાની એટલું જ અનુસંધાન કે આ જીવ બિચારા કોઈ અહીંયા આવતા નથી, એટલે પોતે ભગવાન અહીંયા આવ્યા. તો પોતે ફરી 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 વિચાર કરી હતી કેવા ગામડા હાવ એમાં ભગવાન પોતે જઈ અને કેટલાયને જગાડે. મહારાજ એક ગામમાં ગયા, અથડાઈ થઈ ગઈ, મોડો થઈ ગયો. પછી મને જગાડ્યો, એલા જાગ્યો, જાગ્યો. કેમ મહારાજ અટાણે? કે અમને ભૂખ લાગી છે, જલ્દી કાંઈક કરી દે ખાવાનું હોય તો. મહારાજ અટાણે હું જલ્દી કરી દઉં? તો કે જલ્દી તો હું શીરો થાય, શીરો તો એ કરી દે મહારાજ. પછી એને શીરો કરી દીધો મહારાજજીમાં. પછી મહારાજ તો કે બસ લ્યો હવે હું જાઉં છું કે. હા મહારાજ પધારો. ફરી મહારાજ વિજય દી આવ્યા અને ફરી જગાડ્યો. આ નીંદરમાં પછી એને તો કઠણ પડે ને. મહારાજ હું આ તમે મારી પતેડી ધમો છો કે અટાણે આવીને અટાણે રાતનો મને હોવા દેતા નથી. મહારાજ કે મારા મૂર્ખ, તારા વર્તમાનમાં દડો હાજો છે કે? વિચાર તો કરી કે તે આજ્ઞાલોપી છે, એનું પ્રાયશ્ચિત કરવું પડશે તારે. પછી મહારાજ કહે છે જા તું મંદિરે જા, જુનાગઢ મંદિરે જા અને અહીંયા ભગવાનના દર્શન કરજે અને મોટા સાધુ હોય એના આગળ માફી માગજે. અને સ્વામી મારાથી આ વર્તમાનમાં ભંગ થઈ ગયો વર્તમાનનો, સ્વામી મને કાંઈક પ્રાયશ્ચિત કરાવો, કાંઈક નિયમ દો કે મારા, એ પ્રમાણે હું કંઈક કરું કે. એટલે મારાથી આજ્ઞા ભગવાનની વર્તમાન લોપાણા છે ને મને પ્રાયશ્ચિત કરવાનું શું કરું કે. મહારાજ કે સાધુ કે મારા હું વિચારતો કર્યો આવો દેહ તને મનુનો દીધો,
અને તને એટલી ખબર નથી કે આવા ભગવાન, આવા સાધુ? તો કે મારી ભૂલ થઈ. સાધુ કે જા આટલા ધાયણા પાયણા કરી નાખજે, જા 1 વર્ષ ના, જા તારું પ્રાચીન. અરે મા બાપા, હું 1 વર્ષ ના કઈ એકાદશી હવે રાડ દઈ જાઉં છું કે તો બસ સાધુ વળી ધીરે ધીરે આટલું કરી નાખજે, જા હવે વાવ, હવે બોલતો નહીં. એટલે મહારાજ કે આ દેહ છે એ બધું જુએ છે, દેહમાં રહેનારો જીવ છે એ રૂપને જુએ, કરૂપને જુએ, બાળ જોબન વ્રતપણાને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. એટલે મહારાજે ઠેકાણે ઠેકાણે વચનાવતમાં, એટલે આ કેટલા જીવ ભગવાન ભજે છે, અમને એમ થાય છોકરા બિચારા સવારથી હાન લગી એ જ ભજન, કાંઈ સાધો અહીં દેવસ્વામી એને દંડવત કરે, મારા આગળ દોડીને ત્યાં દંડવત કરે. અમને એમ થાય આ છોકરાના પૂન કેટલા છે બાપડાના, અહીં આ સ્વામી આ કર્યું, આ છોકરાને કેટલું બિચારા નકર. તો એમ થાય કે વાહ ભગવાન સ્વામીનું કેટલું ભજન થાય, કેટલા છોકરા બિચારા આમાંથી તો કોઈ ભૂંડું ન આવડે, પછી ભૂલી જાય. એટલે કરીને કરવાનું એ છે, ગમે એવો આત્મા ને અનાત્મા એનો વિચાર કરો. કોઈને અને ખબર એની કોક અનુભવી ન હોય, આત્મા શું કહેવાય ને અનાત્મા શું કહેવાય પૂછો તો બીજા. એટલે મહારાજ કે પ્રત્યુષમાં ભગવાન આશ્રવીના મોક્ષ ન થાય. અનાત્મા એટલે દેહ, આ જીવ છે બોલે છે એ આત્મા લ્યો. એટલે આ આત્મા માલો કે પવન યો થાય તો થઈ રહ્યો, હે પછી એમ થઈ રહ્યું કાંઈ ન મળે. એટલે આ બધું ભજન બીજું બધું થાય છે. સ્વામી અહીંયા બેઠા બેઠા હે તો વાહ મારા બધા બહુ સારું ભજન કરે છે. અને હું સ્વામી આગળ જાઉં ને, તમે કેમ? અરે સ્વામી બધા વિદ્યાર્થી સાધુ ન, હા હો એ તો બહુ સારું ભજન થાય, એ તો આગળ બધા ખબર પડશે વાત તમને આ ભજન થાય છે ને, અમે નહીં હોય તો તમે સંભાળશો. છે એવું હવે સંભાળી આ વધતું જાય, જુઓ સાધુ વધતા જાય છે, હરિભક્તો અમારા ધોરિયા ભક્ત આ બધું એની મેરે બધું ભગવાન છે ને એનું કાર્ય છે એમાં હાલ્યા જાય. ઠીક લ્યો, સજાન સ્વામી મહારાજની જય. તમે જો ભગવાન ભજો છો અને ભગવાન ભજજો, ભગવાન ભજવામાં મોટો લાભ છે સમજો. એટલે આવો સમય આવ્યો છે એ પાછો મળવાનો નથી. એટલે તમને આ જે આ પ્રમાણપત્ર આપ્યું છે ને એ તમારે હાંસવી રાખવાનું. એ જાને એ અટાણે ખબર ન પડે પણ પછી સાંભળે. આ બધું સોનાનો હલ્લો છે જા. એટલે આ વસ્તુ છે એની વસ્તુ હોય પણ પછી આગળ જતા એ બધું સાંભળે પછી. એટલે ખોટી કલ્પે કરીને આ મનુષ્યનો દેહ મળ્યો છે. કરોડ રૂપિયા આપે તો કાંઈ મનુષ્યનો દેહ મળે? તો બધા ઘણા લઈ લે. એટલે આવો જોગ આવ્યો છે એ અલગ લાભ મળ્યો છે આપણને. એટલે મહારાજ તો તમે આ બધી દિવ્ય છે. આ બધી આ સભા મહારાજે હમ ખાતા છે. ખાતા છે કે નહીં? વચનામાં કેટલાનું વચનામાં છે? પહેલા પ્રકરણનું બીજું વચનામાં જ છે. મહારાજ કે આ સભા છે એ દિવ્ય સભા છે.
જેવી આ સભા છે એવી આ સભા મહારાજ કે એથી મહારાજે આ સભા અધિક કીધી છે ઓલી સભા કરતા. અને મહારાજ કે જો અમે કાંઈ જૂઠું કહેતા હોય ખોટું કહેતા હોય તો અમને આ પરમહંસના હામતે લ્યો. હવે વાલી વસ્તુ એને મહારાજને તમારા હમ ન ખાધા હો, આ વળી કે છે અમારા હમ ખાધા મહારાજે. તો ભગવાનને વાલા સાધો સમજા. તો એટલે આ સભા છે ને ભાઈ એ અટાણે આપણને સંભળાય નહીં. આ સભા છે એ અક્ષરધામની સભા છે સમજા. આમાં ગમે એવું આવ્યું હોય ભૂતળું તો એને વિચાર કરવો પડે કે મારું આમાં જ મારે નીકળવું છે. હવે કેમ નીકળવું એને મૂંઝવણ થઈ પડે. લ્યો તમને અટાણે ન મનાય પણ પછી મને અટાણે ગયા છે વિદ્યા એવા અમારે જ્યાં જાય ત્યાં બાપડા એવા થોડા થાય. હે એટલે આ લાભ મળ્યો છે એ આપણે હોનાનો હલો છે બાપા. હોનો છે ને જમીનમાં પીળું વધતું જાય. અને મેં આમ પિત્તર હોય કાહું હોય એ બધા કાટ ખાઈ જાય એને, પણ હોનાને ન ખાય. એટલે આવે સભા ગમે અહીંયા તમે બહાર જાઓ પણ આખા રાજકોટમાં ફરવા આવી સભા નહીં મળે. જાઓ જોઈ આવો તો ઇનામ આપવું આપણે તમને. જાઓ આ સાધુ ને આવા હરિભક્તો પણ ન મળે, ક્યાંય ન મળે. એટલે આવો જોગ આવ્યો છે એ તમારા બધાના કાંઈ કોઈ નહીં છે તે આમાં પૂરાઈ ગયા. કેટલાય છોકરા બિચારા રોઈને વ્યા ગયા ને કેટલાયને મળ્યું જ નહીં લ્યો આમાં. એટલે ખરેખર આ જોગ મળ્યો છે એ હવે આવવાનો નથી બાપા. એ જે મહારાજ ફેરા રહ્યા અને તેથી આંખોમાં એને આંસુડા ફૂંકાત્યું નહીં આંખું. હવે આપણને ક્યાંથી એના દર્શન થાય લ્યો. હે સદાન સાંઈ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. હે ભગવાન સ્વામિનારાયણ. સ્વામીની વાતોમાં લખ્યું છે કે કુવા તળાવને નદીઓ ખૂટે પણ સમદર ખૂટે નહીં. એમ મોટાને સેવા હોય એના ગુણ આવ્યા હોય એને દેશકાળ લાગે નહીં. સૂર્ય આગળ અંધારું ભેરું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. આજે ભગવાન હજી પ્રગટ જ છે, એ પોક્ષ થયા નથી. પણ આપણે એટલી સ્થિતિએ પોગ્યા નથી એટલે બીજે ફાફા મારી ભાઈ અહીંયા ફાફા માર પણ અહીંયા કાંઈ ન મળે. હવે માગલ ઘરેણા કોકના હોય એ કેટલા દી રહીએ. એટલે આ ક્યાંય ફાંફા માર્યા જેવું નથી. કાલ વસના વાંચતા હતા એમાં આવ્યું કે સુખ તો બધું ભગવાન પાસે જ છે. પણ આ ઓલો કસ્તુરી ઉના ડૂટામાં હોય, મરગલાના ડૂટામાં હોય પણ એની સુગંધ આવે. ડૂટો પાકે કસ્તુરી એટલે આમ ડૂટો ફૂલાય ને એવી સુગંધ આવે તો ઓલા હરિયાળી કરે, આમ દોડે ને આમ દોડે ને સુગંધ લેવા. પણ એની ખબર નથી કે આ સુગંધ બધી ક્યાંથી આવે. હા મારા ડૂટામાંથી જ આવે એને ખબર નથી. એમ આપણને આ ભગવાન સ્વામિનારાયણ હજી આ કરજુગમાં જુઓ તમે, હજી તેડો આવે છે, નથી આવતા, હજી તેડો આવે છે. પણ આપણે થોડી આપણી ભાન ભૂલી જાય. માંદું છોકરું હોય ઓલું બૈરા માંદી હોય તો હળિયું કાઢે, વાં જાય ને ફાંફા મારે. અરે ભાઈ ફાંફા મારેમાં જે છે એને વર્ગી લે, વર્ગી પડ ભગવાન ઈચ્છા હોય એમ થાય. એટલે આવા ભગવાન આપણને મળ્યા છે. અને આ જીવ હવે બીજે ક્યાંય જાય નહીં અને ભગવાનના શરણમાં આપણે જવું છે. આ લોકનું સુખ તો બધું ઝાંઝવાના પાણી જેવું છે. એમાં કાંઈ નાહીને લુગડા ધોઈને પીને એ તો ન મટે સમજે ને. સાચું પાણી હોય તો એના મેલ જાય, લુગડાના મેલ જાય, પણ એ કાંઈ ઓલું બધું ઓહામણ હોય ને એમાં બધે સીપડું મૂકીને ઝીકાવે તો કાંઈ ત્યાં લુગડું ઉધેલું થતું હોય છે.
એટલે ઉજરું થાય આ સહજાન સ્વામીનો આશરો અને એના વર્તમાન એની આજ્ઞામાં રહી આ શિક્ષાપત્રી મહારાજે આપણને દીધી છે. આ શિક્ષાપત્રી પ્રમાણે વર્ષે એ ધર્મ અર્થને કામને મોક્ષ સાર સુધી પુરુષાર્થને સિદ્ધિ નિશ્ચય પામશે. જો ચોખ્ખું લખ્યું છે. આ તો એક આવે, બે આવે, આ તો સારેયનું મહારાજે ધર્મ અર્થને કામને મોક્ષ સારેય મહારાજે જુઓ તો ખરા. અને આ પ્રમાણે નહીં વર્તે અમારા સંપ્રદાય થકી બહાર છે. લ્યો બોલો, હવે આશીર્વાદ તો આ ભગવાને જ દઈ દીધો, અમારે ક્યાં દેવા પણ છે. બોલો સહજાન સ્વામી મહારાજ. હે મહારાજ સ્વામિનારાયણ, હે ભગવાન સહજાન સ્વામી મહારાજની જય. મારો હાથ તો બેસી ગયો છે હવે. આ તમે બધાએ અને આ સાધુએ પણ ખૂબ ખૂબ મહેનત કરી છે. એમ કોકના જીવમાં જો ભગવાન બેસી જાય તો એનું કામ થઈ જાય. એટલે એક તો ભગવાનની સ્મૃતિ રાખવી, બીજો સાધુનો સમાગમ, અને ત્રીજો સદ વિચાર. વિચાર જો સારા હોય તો સારું જ થાય. આ સારા વિચારું કે આ દેહે કરીને તો આપણે ભગવાનને મેળવવા છે. સમજા? કરીને કરવાનું એ છે. નિષ્કુળાન સ્વામી કે વાતની એક જ વાત છે. કોઈક બાજતા હોય તો બસારે જઈને પણ સમજ આવે આ આટલું, આ વાત તો એક જ છે ને. લ્યો, વાત એક જ છે. પછી ભલે ને ગમે એટલો ડકારો કરે. એટલે એક ભગવાનની સ્મૃતિ રાખવી જોઈએ. હાલતા ચાલતા એટલે કરતા કરતા ભગવાન છે એટલું જ સમજવાનું છે. સમજ્યા? મારા ભગવાનનું ધાર્યું થાય આટલું. હવે ઘણવાડીએ આંટવા દેવા જાય, ખેતરે જાય ને માંડવીના છોડવા જ બે, કોઈ બાજરાના છોડવા જ બે. આ કેવું બધું કેવું છે જુઓ ખરા. આપણે ખાતર નાખ્યું, આમ નાખ્યું, પણ એમ ન કે આ મારા ભગવાને કેવું બનાવ્યા છોડવા. હવે એ પોપટા એમાં માલો કે એના તાંતણા જાય. હવે એમાં એ તાંતણામાંથી પોપટો બંધાય ને એમાંથી દાણો, એ કોને બનાવ્યું? એટલે કરતા હરતા ભગવાન છે, બધાને બનાવ્યું, એને બનાવનારા છે. એટલે આ તમે બધાએ ખૂબ ભજન કર્યું અને ખૂબ હવે આમ ભગવાનને રાજી કરવા, સંતો રાજી થાય, સંતોને તમને રાજી કરવાનું. એ ધૂન ને કીર્તન ને રાતે બપોરે ને એનો ભજન ભજન. સમજ્યા? એટલે તમારા બધા ઉપર ભગવાન ખૂબ તમને બળ આપે. સત્સંગનો ને સંતોને ખૂબ ભગવાન બળ આપે હરિભગતને રાજી કરવા. કરીને કરવાનું એ છે. સ્વામીનો આગ્રહ એક જ કે એક કરી એવો થાય આખા સત્સંગમાં જય જયકાર બોલાવે એટલે આપણો દાખલો સફળ થઈ ગયો કે. એટલે કરવાનું એ જ છે. એટલે બીજું હોય કોઈને નિયમ લીધા હોય, કોઈ એ બધા બરિયા થઈને રાખજો, કોઈ પૂજાએ લીધી હોય, કોઈ બીજા ડુંભાણા હોય, એ બધા પાછા કરે નહીં હો. હા, તો પછી એ વજ્રલેપ થાય પછી. એટલે તમે બધા બહુ સારું. અને દેવસ્વામી ખૂબ બોલ્યા છે, જ્ઞાન સ્વામી પણ ખૂબ એ બધા હરિભગવાન રાજી કર્યા, બધા સાધુએ રાજી કર્યા. બોલો સહજાન સ્વામી મહારાજ. હરે કૃષ્ણ મહારાજની જય. સાર વાતમાં ભગવાન રાજી રાજીને રાજી. એક તો ભગવાનની ઉપાસના, અને બીજો સાધુનો સમાગમ, અને ત્રીજો સદવિચાર. એનો ભગવાન રાજી રાજીને રાજી. આજ્ઞા અને ઉપાસના મહારાજ કે બે પાપું છે. જો ભગવાનની આજ્ઞામાં ફેર પડે તો ભગવાન મહારાજ કે નારાજી જેવો ગુણવાન હોય, પણ એમાં જો ભગવાનની મૂર્તિની જો ઉપાસના ન હોય
તો મહારાજ કે હેત કરવા જાય તો એમાં અમારે હેત ન થાય. લ્યો આ સોખી વાત કરી. એટલે ભગવાન કરીને આપણે ગમે એટલું ભોગીભાઈને માથે ભગવાન આદિ ખૂબ થાય એના કુટુંબના, પણ એ તો ભગવાન રાખ્યા છે તે એની નજર રાખે છે. કાંઈ એમાં કાંઈ આપણે નવાઈ નથી. ભોગીલાલભાઈને આપણે આશીર્વાદ દઈને ભોગીભાઈ એને આશીર્વાદ દેવાનો હોય જ નહીં. સમજા? ઉપલેટામાં લાલા ભગત હતા, એ ગુણાત સ્વામીના શીશ ખાસ. તે એવા ભગત ખેડૂતો જાડા લુગડા પહેરે ને આવા બધા. પછી પોતે આમ મંદિરમાં આખો દી રહે. ભગત એવા કે ક્યાંય એની દ્રષ્ટિ ભગવાન સિવાય નહીં. એની દીકરી જોવા આવ્યા કે તમે, તો પછી એના મોઢામાં આમ એક ડાઘ છે ને, આમ કે મેં કોઈ દી એ જોયો ડાઘ હોય તો મને સ્વામિનારાયણ મારું કેલાણ ન કરે. કે લો બોલો, એની દ્રષ્ટિ ક્યાંય આડાવડી. તો પછી એવા ભગત, હવે એને આપણે કંઈ અને આશીર્વાદ દો. શું આશીર્વાદના એ કોકને આશીર્વાદ દે એમ સારું થઈ જાય. રાતે હંદાઈ કથા વાર્તા કરી નીમ બીમ બોલીને મંદિર દેવાઈ ગયું, બધી ખડકીઓ દેવાઈ ગયું, મંદિર બંધ કરીને પોતે પલઠી વારીને બેસી ગયા સામલોટ મહારાજની મૂર્તિને ધારીને. અને તે દી તો કાંઈ વીજળી હતી નહીં, આ દીવા હતા બધા. તે ઓલા બહુ ગામમાં તો શું ભીંડીના વાળા બલોયા વાળા હોય ને એનેથી દીવો કરે ને આવો બધાને. પછી પોતે દીવો ઠારીને બેસી ગયા ધ્યાન કરે. એમાં ઈંદ્રાણી આવી એકદમ આમ અધેરી ખરી, જેમ વીજળીનો દીવો થાય એમ ખરી એક પ્રકાશ થયો. પ્રકાશ થયો એટલે ભગત કે મારો આ દીવા તમે ઠારી નાખ્યા છે અને આ ઊંધેડો ક્યાંય વાંચ નથી લઈ ગયો ને ક્યાંક, વળી ક્યાંક હરગી જાય ને સિંહાસણ નુકસાન થાય. પોતે આંખ ઉગાડીને વાંચ્યા ત્યાં તો આ જોયું આને ઈંદ્રાણી મારી આ ક્યાંથી આવી, આ ક્યાં રહી ગઈ છે. એટલે ભગત અને મેં બધું બંધ કરી દીધું છે, આમ ખડકી બધે હાંકણું આ ક્યાંથી આવી, ક્યાંથી આ કે તું કોણ છો કેલી. આગેના ભક્તો બધા અને ગામડાના પાછા એને તું એલી કોણ છો, તમે કોણ છો એમ નહીં, તું એલી કોણ છો, તું ક્યાં રહી ગઈ હતી. આ બધું બંધ કરી દીધું કે બાપા હું તો ઈંદ્રાણી છું. તો તું ઈંદ્રાણી છો તો તું કેમ કરીને આવી. કે બાપા અમારે આવરણ ન હોય, અમારે આવરણ હોય નહીં, એટલે તારે અહીં શું આવવાનું થયું બોલ. કે બાપા તમે પ્રગટ ભગવાનના ભગત હો ને, હું તમારા દર્શને આવી છું. હા અમારે દર્શને આવી છું. હા અરે અમારા ત્યાં તો ભગત ઉભા થયા, દીવો કર્યો અને પડદો ખેંચી લીધો. જો આ મૂર્તિને મુક્તિની હો, આને હૃદયમાં ધારા કરજે, આનું વજન કરજે. હા નકર તારું કોઈને ખવાય ને આ પડીને તો કૂતરી થાય અને લાકડીઓ ખાવી પડશે ઘર ઘરના. ખબર છે તને, તને ઇન્દ્રાણીનો તારા પુણ્ય હશે ત્યાં યજ્ઞ કર્યા, અહીંયા ઇન્દ્રાણી થઈશો, પણ એ પુણ્ય ખવાય રહે ત્યાં આ ભરતખંડમાં પડવું પડશે કે સમજી. એટલે ભગત કે અમારું એ પણ તમે પ્રગટ ભગવાનના ભગત છો ને એ બધી વાત હશે, પણ આ તમે એલી અહીંયા શું કરો. કે બાપા અમારે તો અહીંયા કાંઈ બલૂનમાં ફરવાના, ત્યાર થાર આવી જાય જમવાના, અમારે બીજું કાંઈ નહીં, બસ અમારે આનંદ ભજન બીજું કાંઈ નહીં. પણ કોકને માનતી તો રહીશ ને કે આ કાંઈ માનવાનું નહીં. અહીંયા છે કોઈ રામને માને, કૃષ્ણને માને, કોઈ શંકરને માને, કોઈ હનુમાનજીને, કોઈ દેવ દેવલાને હોય કાંઈ, પણ તમે અહીંયા શું કરો કોકનું. કે અમે તો બહુ બાપા થાય ને તે ચંદીના પાઠ. અરે મારી એ ભાગણી ચંદીના પાઠ. કે બાપા બીજું શું હોય. એટલે આપણે એક કહેવાનું એક જ વાત કરીને નિષ્કુળાનંદ સ્વામી કે 100 વાતની એક વાત છે. ગમે એટલી વાતો તો એક જ છે, ભગવાનમાં જોડાવાની વાત છે. એટલે આ બ્રહ્મરૂપ થવાનું આ સ્થાન છે. આટલું ભજન થયું અને આ સત્સંગ છે એ તો વિષ્ણુનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે આ સમજ્યા. એટલે કરી આટલા બધા ભગવાન આ ભગત બધા એ ભજન કર્યું, આ રજ એવી આમ થઈ ગઈ. એટલે આ જે આ કામ સર્વોપરી થઈ ગયું મહારાજની દયાથી. અને ભોગીલાલભાઈનું શરીર ઢીલા પશુ રહ્યા કરતું અને એના દીકરા તો એક ત્યાંથી મારી આગળ સ્વામી બાપુજી માંદા બહુ થઈ ગયા.
મેં કીધું ભગવાન સારું કરે, બાપુજી કે સારું થઈ જાય ને સ્વામી કથા થઈ જાય. એ મેં કીધું ટાણું આવશે ને બધું સારું થઈ જાય, તું શું કામ ચિંતા કરે, ભગવાન સારું કરશે. બાપુજીને જે સામને કહે છે સારું કરી દે મહારાજ, સારું કરી દે. અને આ જો સાંગે સાંગે બધું બહુ સારું થઈ ગયું. એટલે સ્વામિનારાયણ ભગવાનની જય સજાન સંગ.